जय श्री कृष्ण मित्रों। मार्च महीनाનો કોર્સ આપણે ચાલુ કરીએ છીએ। એની અંદર આપણે આજે તમારા ટેક્સ્ટબુક પ્રમાણે પાઠ છઠ્ઠો છે, સ્વાધ્યાય પોથીમાં એનો નંબર 15મો છે, માનવ સંસાધન એ શરૂઆત કરીએ છીએ। તો સૌથી પહેલા મિત્રો તમને સંસાધન એટલે શું એ સમજાવી દઉં કે સંસાધન એટલે એવી કોઈ વસ્તુ અથવા સજીવ કે જેમાં કંઈક ને કંઈક ઉમેરો કરી નવું ઉમેરી અને એ પછી કોઈ વિકાસના કાર્યની અંદર કામ આવે એને સંસાધન કહેવામાં આવે છે। જેમ કે નદીનું પાણી જ્યાં સુધી આપણે વાપરતા નથી ત્યાં સુધી આપણે પાણી જ છે। વરસાદ આવ્યો, નદી ભરાણી અને સમુદ્રમાં સમાઈ તો નદીનો કાંઈ ઉપયોગ નથી, પણ જ્યારે નદી ભરાય છે ત્યારે એના ઉપર બંધ બંધાય છે, એના પાણી અનેક રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, જીવન જરૂરિયાત માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે, વીજળી બનાવવા માટે, જળમાર્ગ તરીકે। તો એ નદી સંસાધન ગણાય, એ કંઈક એનું પાણી કામમાં આવ્યું। એવી જ રીતે રસ્તામાં એક પથ્થર પડ્યો હોય તો એ કંઈ કામનો નથી, ઘણીવાર તો ઉલટાના કોઈકને લગાડી દે, પણ એ જ પથ્થર જો કોઈ ઇમારત બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવે તો એ સંસાધન બની જાય। એ જ પથ્થર એની કોઈ મૂર્તિ બનાવવામાં આવે તો એ સંસાધન બની જાય છે। એટલે કોઈ વસ્તુ છે એમાં કંઈક ને કંઈક ઉમેરો કરી અને આપણે ઉપયોગમાં લઈએ અથવા દેશના વિકાસમાં ઉપયોગ કરીએ તો એને સંસાધન કહેવામાં આવે છે। પછી એક નાના ઘરની ઝૂંપડીની અંદર રહેતી એક અભણ મહિલા હોય તો એ દેશ માટે સંસાધન। તો તમને એમ થાય કે આ સ્ત્રી છે, ઘરમાં જ પડી રહી છે, અભણ છે, તો એને સંસાધન કેમ કહેવાય? તો એ રીતે ઉપયોગી છે કે એ સ્ત્રી છે એના પરિવારનું ધ્યાન રાખે છે। એને ઘરની અંદર જેટલા મનુષ્ય છે, તો કોઈ નોકરી કરવા જતું હોય, કોઈ ભણવા જતું હોય, તો એ દરેકનું એ ધ્યાન રાખે છે અને ઘરનું કામ કરે છે। તો એ આ બધાની મદદ કરી અને દેશના વિકાસના કાર્યમાં ભાગીદાર બને છે। એના ઘરની અંદર કોઈ નોકરી કરવા જતું હોય તો સમયસર જમવાનું તો દેવું પડે, અને જે ભાઈ નોકરી કરે છે, ભલે ગમે નોકરી હોય, એન્જિનિયરિંગની હોય, ડૉક્ટરની હોય, ખોદકામની હોય, તો પણ એ કાંઈક કામ કરે છે કે જે દેશના માટે હશે, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ એ દેશનું કામ કરે છે। જેમ કે એક મજૂર છે, ખાલી એનું કામ છે રસ્તા ઉપર ખોદકામ કરવું, અત્યારે બધે ચાલે છે, અને એની અંદર નળની પાઇપલાઇન ફિટ કરવાની, એ પોતે ફિટ નથી કરતો, ફક્ત ખોદે છે। એ ખોદે નહીં તો એ પાઇપલાઇન ફિટ થાય નહીં, એટલે પાઇપલાઇન ફિટ થઈ ગયા પછી દેશના દરેક મકાનની અંદર પાણી આવે છે, તો એને પાણી લાવવા માટે એટલી મદદ કરી ને કે ખાડો ખોદી દીધો, એટલે એ દેશનું જ કામ કર્યું કહેવાય। તો આવી રીતે દરેક માણસ કોઈને કોઈ પ્રકારે દેશના વિકાસમાં ઉપયોગી જ છે, એટલે એને દેશના એક સંસાધન તરીકે ઓળખવામાં આવે। હવે આપણને કઈ રીતે ખબર પડે કે માણસ કેટલા માણસ છે, કેટલા સંસાધનો આપણી પાસે છે? એના માટે આપણે વસ્તી ગણતરી કરવી પડે છે। આપણા દેશની અંદર સૌથી છેલ્લે 2011માં આ વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી, અને હર 10 વર્ષે થાય એટલે વસ્તી ગણતરી કરવામાં આવે। તો 2011માં થઈ તો હવે 2021ની, હવે કોરોનાના કારણે કદાચ 22મી થાય, પણ 10 વર્ષે ગણતરી કરવામાં આવે છે। તો 2011ની જે વસ્તી ગણતરી હતી એ મુજબ ભારત દેશની વસ્તી 120 કરોડની આસપાસ હતી, અને હવે એ 10 વર્ષ પછી કેટલી વધી છે એનો આંકડો હવે આપણી પાસે આવે। એવરેજ બધા બોલે છે, ઘણી ગણતરી અંદાજે કે 130 કરોડ જેટલી વસ્તી આજની કહી શકાય। તો આવી રીતે વસ્તી ગણતરી કરવામાં આવે છે। હવે મિત્રો તમે કદાચ ક્યાંક એવું સાંભળ્યું છે, વસ્તી ગણતરી કરવા આવે ને એટલે લોકો 50 પ્રશ્ન પૂછે। આપણા ગઈઢા લોકો હોય ને કંટાળી જાય કે ભાઈ તારે શું કામ છે, આ બધાનું શું કામ, તારે ગણતરી જ કરવી છે, લખી નાખ, અમારા ઘરની અંદર 8 માણસો છે। પણ એ જરૂરી નથી, એમ ગણતરી કરવા નથી આવ્યા, હવે એને લાંબા ગાળાનો વિચાર કરવાનો છે। એ હમણાં હું તમને કહું, એ શું પૂછશે આપણને, કેટલા માણસો છે, કેટલી ઉંમરના છે, એટલે બાળકો છે, યુવાન છે, વૃદ્ધો છે, કેટલી સ્ત્રી છે, કેટલા પુરુષો છે, શું કરે છે, ભણે છે, નોકરી કરે છે, વ્યવસાય કરે છે, તમારા ઘરના અંદર કેટલા ઇલેક્ટ્રોનિક્સ છે, એવું બધું પૂછે। કેટલા વાહનો ચલાવો
સાચો જવાબ દેવાનો. હવે એનું કારણ એ છે કે જ્યારે વસ્તી ગણતરી કરે છે ને એના કારણમાં શા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે, તો સરકારને છે ને આ 130 કરોડની વસ્તી માટેનું આયોજન બનાવવું છે. તો એટલે એ પ્રશ્ન પૂછે છે કે 130 કરોડની વસ્તીને આપણા દેશની અંદર કેટલી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે, તો એ લોકો વ્યવસ્થા કરી શકે ને કે આપણે દેશની અંદર આટલો ઇલેક્ટ્રિકનો ઉપયોગ થાય છે, એ ઉપરાંત આટલા વાહનો ચાલે છે તો પેટ્રોલની વ્યવસ્થા કરવી પડે છે, આટલા સ્ત્રીઓ છે, આટલા પુરુષો છે, આટલા ભણે છે, તો એ માટે શિક્ષણની, શાળાની, આરોગ્ય માટે દવાખાનાઓની એ જરૂર પડે છે. એ બધું એને પ્લાનિંગ કરવું પડે છે, એટલે એ પૂછે છે. એટલે વસ્તી ગણતરી એના માટે કરવામાં આવે છે કે આપણા સરકારને એક આખા વર્ષનું આયોજન બનાવવાનું. તો આ માટે વસ્તી ગણતરીમાં આટલા બધા પ્રશ્નો પૂછતા હોય છે. તો હવે વસ્તી ગણતરી થાય તો આપણે માણસ કઈ રીતે ઉપયોગી છે, તો જો માણસનું આરોગ્ય સારું હોય, એ શિક્ષણમાં શિક્ષિત હોય અને એનામાં કદાચ શિક્ષિત નથી તો કોઈ પણ કૌશલ્ય હોય છે, કુશળતા હોય છે કે દરેક ભગવાનને દરેક વ્યક્તિને કંઈક કૌશલ્ય આપ્યું છે, પણ માણસ જો એને ઓળખી જાય તો એ કૌશલ્ય બહાર આવે અને વિકસે અને ઘણી રીતે એ આર્થિક રીતે મદદ થાય છે. એટલે જો આવા માણસો દેશ પાસે છે તો એ દેશના વિકાસમાં આગળ વધારવામાં મદદરૂપ થાય છે. એટલે આરોગ્ય સારું હોય, શિક્ષણ પણ હોય અને કુશળતા પણ હોય એવા મનુષ્ય દેશના વિકાસમાં ખૂબ જ ભાગ લે છે અને એનો ફાળો નોંધાવે છે. હવે આ ભારતની વસ્તી અંગેનો ખ્યાલ એમાં જોઈએ તો આખા દુનિયાની અંદર જેટલા દેશો છે એ લોકોનું ક્ષેત્રફળ કેટલું એમ ગણતરી કરીએ તો સૌથી વધારે વિસ્તાર ધરાવતો હોય તો એ ભારતનો 7મો નંબર આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો ભારતનો 2જો નંબર આવે છે. પહેલો નંબર ચીનનો છે. તો આવી રીતે વસ્તી ગણતરીમાં ભારત 2જા ક્રમે આવે છે. હવે આ વસ્તી મેં તમને હમણાં જ કીધું 20ની હતી, હવે 30ની થશે. તો એ શા માટે વસ્તી વૃદ્ધિ વધતી જ થાય છે, એના કારણો શું? પહેલાના જમાનામાં આવું હતું કે એવું હતું નહીં, આટલી બધી વસ્તી નહોતી વધતી, તો શા માટે હવે આટલી બધી વસ્તી વધવા લાગી? તો એના આપણે કારણો જોઈએ તો સૌથી પહેલાં વસ્તી વૃદ્ધિના કારણોમાં ઘણી વિદેશી પ્રજા આપણા દેશમાં આવીને વસે છે. આપણા દેશની તો વસ્તી છે, સાથે બીજી વસ્તી એમાં ભળે છે, એટલે વસ્તીનો દર વધતો જાય છે. એ ઉપરાંત રોગચાળો કે પહેલાનો સમય એવો હતો કે કોઈ પ્રકારની દવા નહોતી, ડૉક્ટરો નહોતા, રોગને ઓળખી પણ શકતા નહીં, એટલે ઘણા માણસો મૃત્યુ પામી જતા. એટલે વસ્તી વધી હોય ને તોય એ વધારાની અંદર ગણતરીમાં આવતી નથી, એટલે માણસો ખૂબ મૃત્યુ પામતા. પણ હવે આ રોગના ઈલાજ મળી જાય છે, એટલું આપણું મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે કે જેવો કોઈ નવો રોગ નીકળે એટલે તરત એની દવા શોધાઈ જાય છે અને લોકોને મૃત્યુ પામતા બચાવી લેવામાં આવે છે. કારણ કે અંતે તો એ દેશના વિકાસ માટે જ કામ, નહીં તો સરકારને શું પડે ગમે એટલા માણસો મરે જન્મે, પણ આ દરેક માણસ દેશના વિકાસના એક ભાગરૂપ છે, એટલે સરકાર દરેક માણસોને બચાવવાના પ્રયત્ન કરે. બીજું છે ભૂખમરો, કે એક સમય એવો હતો કે બહુ દુષ્કાળ પડતા અને કોઈ બંધો કે સિંચાઈની યોજના નહોતી, એટલે વારંવાર દુષ્કાળને કારણે હજારો માણસો મરી જતા, એટલે વસ્તી નિયંત્રણમાં રહેતી. પછી તબીબી સારવાર નહોતી, એટલા ડૉક્ટરો હતા જ નહીં. આજે ઘરે ઘરે લોકો ડૉક્ટરી ભણે છે, એટલે ડૉક્ટરનો સાથે સાથે સાયન્સનો એટલો બધો વિકાસ થયો છે કે રોગની સામે નિયંત્રણ લાવી શકાય છે. પછી પરિવહનની સગવડતા તમને એમ થાય વસ્તીમાં કઈ રીતે ઉપયોગી થાય કે પરિવહનની સગવડતાને કારણે લોકો એક ગામથી બીજે ગામ સરળતાથી જલ્દી જઈ શકે છે, એટલે રસ્તામાં એની કોઈ તકલીફ પડતી નથી. પહેલાના સમયમાં એવું હતું નહીં, તો પરિવહનની અગવડતાને કારણે પણ ઘણા મૃત્યુ થતા. બીજું કે સગર્ભા સ્ત્રી એટલે કે
આ બાળક છે, સમય એને બાળકને જન્મ આપવાનો થઈ ગયો હોય અને એના ગામની અંદર એવો કોઈ ડૉક્ટરી સારવારનો કોઈ સગવડ નથી, તો એને ફરજિયાત શહેરમાં આવવું પડે છે। તો શહેરની અંદર એ આવે ત્યાં સુધીમાં કાં તો બાળક કાં તો મા અથવા બંને મૃત્યુ પામે છે। તો આવું બહુ થતું આ પરિવહનની કમીને કારણે। સારા એવા સાધન એ સમયમાં નહોતા, ગાડામાં આવવું પડતું, ક્યારેક ચાલીને આવવું પડતું, તો એવા સાધનો નહોતા। આજે તો તરત તમે 108ને ફોન કરી દો એટલે તરત સાધન આવીને ભૂલી જાય, અથવા એવું નથી કરવું તો આપણા ઘરના સાધનો હોય છે, અથવા એવી નથી આપણી પાસે નથી તો ભાડે તો મળે જ છે। તો કોઈ એવી ઓટો રિક્ષા છે કે કોઈની મોટા ટેક્સી લઈ અને આપણે પહોંચી શકીએ છીએ। તો આ બધી અનુકૂળતા ન હતી એટલે માણસોના મૃત્યુ ખૂબ થતા, પણ આજે આ બધી અનુકૂળતા વધી ગઈ છે, બધામાં આપણને ફૂલ ફેસિલિટી મળી જાય છે, એટલે હવે મૃત્યુનો દર ઓછો થયો છે અને વસ્તીનો દર પણ ઝાઝો થયો છે, એટલે વસ્તી દેખાય છે। હવે આ વસ્તી વૃદ્ધિના કારણો હતા। હવે વસ્તી ગીચતા, તો એ શા માટે? વસ્તી ગીચતા એટલે શું કે કોઈ નિશ્ચિત કિલોમીટરના એરિયાની અંદર કેટલા માણસો રહે છે એને વસ્તી ગીચતા કહેવામાં આવે છે। આપણે ધારી એવું ધારી લે કે 1 કિલોમીટરનો એરિયો છે, એની અંદર કેટલા માણસો વસવાટ કરે છે, શહેરમાં કેટલા કરે, ગામડામાં કેટલા કરે, એ દરેક અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે હોય। તો જ્યાં વધારે ગીચતા હોય, વધારે 1 કિલોમીટરના એરિયામાં વધારે માણસો રહે છે તેને વસ્તી ગીચતા કહેવાય, જેટલા સમાવા જોઈએ એના કરતાં વધારે એ વસ્તી ગીચતા કહેવાય। તો કયા પરિબળો વસ્તી ગીચતામાં ભાગ ભજવે, કયા જગ્યાએ વસ્તી ગીચતા વધારે હશે તો એ જોઈએ। તો સૌથી પહેલું છે ભૂપૃષ્ઠ। ભૂપૃષ્ઠ એટલે જમીનનો પ્રકાર। આપણે તમે મેઇન 5 પ્રકાર ભણી ગયા છો કે મેદાન પ્રદેશ હોય, ઉચ્ચ પ્રદેશ હોય, પર્વતીય વિસ્તાર હોય, દરિયાના કિનારાના વિસ્તાર હોય, નદી કિનારાના વિસ્તાર અને રણ પ્રદેશ હોય। તો આ દરેક જગ્યાએ જ્યાં મેદાન પ્રદેશ અને નદી કિનારાના પ્રદેશ હશે ત્યાં વસ્તી ગીચતા ખૂબ હશે, કારણ કે બધી રીતની અનુકૂળતા લોકોને મળી છે। મેદાન પ્રદેશ છે, રહેવાની સગવડ સારી એવી મળે, મેદાન પ્રદેશ હોય તો ખેતી ઉદ્યોગનો પણ વિકાસ ખૂબ હોય, અને શહેરી વિસ્તાર હોય તો પુરુષ થઈ જાય, એટલે એવા જગ્યાએ માણસો વધારે વસે છે। એનાથી વિરુદ્ધ કોઈ રણ પ્રદેશમાં કોઈ રહેવા જાય તો ત્યાં 1 કિલોમીટરના એરિયામાં કદાચ એવું બને કે એક ઘર જ હોય, તો છૂટથી લોકો રહી શકતા હોય, એટલે જ્યાં જમીન ઓછી અને માણસો વધારે રહે ગીચતા કહેવાય। રણ પ્રદેશ છે, પર્વતીય ઊંચા દેશના કિનારાના પ્રદેશ હોય ત્યાં વસ્તી ગીચતા જોવા મળતી નથી। બીજું પરિબળ છે પાક। દરેક પ્રકારના ખેતી એ જે વિસ્તારની અંદર અનુકૂળતાએ મળી જતી હોય, ખોરાક માટેની દરેક અનાજ, કઠોળ, શાકભાજી, ફળ બધું સરસ રીતે મળી જતું હોય એવા વિસ્તારની અંદર વસ્તી વધારે હોય, અને જ્યાં મળતું નથી, ખૂબ મહેનત કરવી પડે, બહુ દૂર દૂર સુધી લેવા જવું પડતું હોય તો ત્યાં વસ્તી ઓછી જોવા મળે છે। જે જગ્યાએ ખનિજ, જે જગ્યાએ ભરપૂર ખનિજનો ભંડાર હશે તો એવા સ્થળોએ વસ્તી ગીચતા ખૂબ હોય, અને જે જગ્યાએ ખનિજ છે જ નહીં તો ત્યાં ખનિજ હોય ને ત્યાં ઉદ્યોગોની સ્થાપના થાય, તો જ્યાં ખનિજ નથી તો ત્યાં વેપાર પણ નથી, એટલે લોકોની વસ્તી ત્યાં જોવા ન મળે। એના પછી પાણીની ભરપૂર સગવડતા જોઈએ। પાણી વગર તો લોકો કેટલા બધા હેરાન થાય, સવારે ઉઠીએ કે રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણને ખૂબ પાણીની જરૂર પડે છે। એક દિવસ જો ઘરમાં પાણી ન આવે કે વહેલા મોડું આવે તો મમ્મીઓ કેટલી બધી હેરાન થઈ જાય છે। એટલે જ્યાં પાણીની ભરપૂર સગવડતા હશે ત્યાં વસ્તી ગીચતા હશે। ખાલી માણસ જીવન જરૂરિયાત માટે નહીં, તો જ્યાં પાણીની સગવડ છે ત્યાં ખેતી ઉદ્યોગોનો વિકાસ થાય તો માણસની વસ્તી દેખાય। એના પછી ઉર્જા દરેક પ્રકારની, આપણે ઇલેક્ટ્રિકની ઉર્જા એવું નહીં, પછી પેટ્રોલ ડીઝલ એ પણ ઉર્જાના જ સ્ત્રોત છે, તો એ સરળતાથી આપણને મળી જતું હોય તો એ જગ્યાએ વસ્તી વધારે હોય છે। શિક્ષણ, ઘણા લોકો આજનો જમાનો છે કે નાના ગામડાની અંદર પણ શિક્ષણનો બહુ પ્રચાર થાય છે। લોકો હવે ભણવા માંડ્યા છે, સમજી ગયા છે કે જ્યાં સુધી નહીં ભણીએ ત્યાં સુધી ઉદ્ધાર નથી। અભણનો આ જમાનામાં કહીએ કે કોઈ કિનારો જ નથી, એટલે લોકો ભણવા માંડ્યા, શિક્ષિત થવા માંડ્યા, એટલે જ્યાં જ્યાં શિક્ષણની વ્યવસ્થા વધારે હશે
ત્યાં વસ્તી વધારે. ગામડાની અંદર ખાલી પ્રાઇમરી છે, એ લોકો શહેરમાં આવી વસે છે એટલે શહેરની વસ્તી વધતી જાય છે. મેં શહેરની અંદર એ પાછા કેટલા પ્રકારના શિક્ષણ, કેટલી પ્રકારની કોલેજો, કેટલા પ્રકારના એજ્યુકેશન હોય એટલે શહેરની અંદર વધારે વસ્તી હોય, ગામડાની અંદર ઓછી. એના પછી આરોગ્ય, જ્યાં ડૉક્ટરની સુવિધા સારી રીતે મળી શકતી હોય, આરોગ્ય સચવાઈ જતું હોય, સાથે સાથે પર્યાવરણીય કામ કરે છે. આરોગ્યમાં ખાલી ડૉક્ટરની સેવા જ નહીં, ડૉક્ટરની વ્યવસ્થા પણ સારી જોઈએ, પર્યાવરણ સારું. ડૉક્ટર જ્યાં જ્યાં બધા હોય પણ ગામની ગંદકીને એની હવા જ દૂષિત છે, આજુબાજુ ભયંકર કારખાનાઓ છે, તો ત્યાં વસ્તી નહીં હોય. પણ આરોગ્યની દ્રષ્ટિએ પર્યાવરણ પણ સારું છે, મેડિકલ સેવા પણ સારી છે, તો એ જગ્યાએ વસ્તી વધારે છે. રોજગારી એટલે કે કોઈ વ્યક્તિ ત્યાં ભૂખ્યું નહીં મરે, કોઈને કોઈ કામ મળી જ જશે. રોજગાર કરવો છે, કામ કરવું છે તો કામ મળી જ જશે, તો એવા જગ્યાએ વસ્તી વધારે હશે. ઘણાને કામ કરવું હોય છતાં કામ મળતું નથી, આજની પરિસ્થિતિ આવી છે એટલે કામના બહાને લોકો એક ગામથી બીજે ગામ રહેવા વયા જતા હોય છે. એટલે જ્યાં રોજગારીની તકો વધારે છે ત્યાં વસ્તીની વૃદ્ધિ વધારે હોય છે. શહેરીકરણ, આજના જમાનાની અંદર ગામડાની અંદર એમ કહેવાય કે વિકાસ ઓછો છે, ગામડાના લોકો શહેર તરફ વધારે આવવા માંડ્યા છે એટલે ગામડાની વસ્તી ઓછી, શહેરની વસ્તી વધારે. એનું કારણ છે ગામડાની અંદર શિક્ષણ, આરોગ્યની સેવા ઓછી મળે, પછી એ સાથે લોકોને હવે એક જાતનું ગામડાની અંદરનું જીવન જીવવું નથી ગમતું, શહેરની અંદર એ મોજ શોખને આનંદથી જીવવું ગમે છે એટલે લોકો અહીંયા આવે છે. એટલે શિક્ષણ, આરોગ્ય, પાણી, રહેઠાણ એ દરેક સગવડ શહેરની અંદર વધારે હોય એટલે ગામડા કરતાં શહેરમાં લોકો વધારે જોવા મળે. અને ટેકનોલોજીનો વિકાસ, નવી નવી પદ્ધતિ છે ગામડાની અંદર ઓછી હોય છે, જ્યાં ટેકનોલોજી બધું કામ સરળતાથી, આજનું એક કામ યાંત્રિક થઈ ગયું છે. તમે સવારથી ઉઠો અને રાત્રે સુવો ત્યાં સુધી તમે કેટલા યંત્રનો ઉપયોગ કરો છો. જેમ કે સૌથી પહેલાં તો આપણે ઉઠીએ અને આપણું જે નિત્ય નિયમનું કામ કરીએ એમાં દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિકની જરૂર પડે છે. ન હોય તો, પાણી ન હોય તો, શાળા સારી ન હોય તો, એટલે દરેક જગ્યાએ નવી નવી ટેકનોલોજીથી આપણે ટેવાઈ ગયા છે. પંખો ન હોય તો હાથેથી પંખો ક્યાં સુધી કરીએ, પછી ભણતરમાં કોમ્પ્યુટર ન હોય તો શું કરીએ. એટલે નવી નવી ટેકનોલોજી જ્યાં છે ત્યાં વસ્તી વધારે છે, બાકી જગ્યાએ આપણને વસ્તી ઓછી જોવા મળે છે. આમ વસ્તી ગીચતાના કારણો છે કે આટલી બધી સગવડ જ્યાં જ્યાં બધી મળતી હશે ત્યાં વસ્તી ગીચતા જોવા મળે છે. એના પછી છે મૃત્યુનો દર. મૃત્યુનો દર કોને કહેવાય કે 1000ની વસ્તીએ કેટલા માણસો મરે છે એને મૃત્યુનો દર કહેવામાં આવે છે. એમ જન્મનો દર પણ એવો છે, 1000ની વસ્તીએ જેટલા બાળકો નવા જન્મ્યા છે એ જન્મદર કહેવામાં આવશે. તો આવી રીતે માનવી એ સંસાધનના કાર્યની અંદર ઉપયોગી છે. તો હવે હજી આપણે થોડુંક લેક્ચર બાકી છે એ આવતા પીરિયડમાં જોઈશું, પણ એના પહેલાં આજનું હોમવર્ક લખી લો. વસ્તી ગીચતાના કારણો જણાવો, સમજાવો. દરેકને વિધિવત સમજાવવાનું છે. વિસ્તૃત પ્રશ્ન તમારો થશે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે મહાત્મા ગાંધી માર્ગે એ શરૂ કરેલો હતો. હવે આજે એ પાઠમાં આપણે આગળ વધીએ કે ઘણા બધા સત્યાગ્રહ આપણે જોયા. હવે એ સત્યાગ્રહ એટલા બધા ઉગ્ર રીતે આગળ વધી રહ્યા હતા ને, ઉગ્ર એટલે હિંસક નહીં પણ એટલા જોરશોરથી આગળ વધતા હતા કે બ્રિટિશ સરકારને પણ થોડી ચિંતા થઈ. તો એ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક સાયમન કમિશન એ બ્રિટિશ સરકારે ભારત મોકલ્યું. હવે સાયમન નામનો જે અધિકારી છે એ એના કમિશનને લઈ અને ભારત આવે છે, પણ એનું જે મંડળ છે ને એની અંદર કોઈ એક પણ ભારતનો નાગરિક નથી સભ્ય તરીકે. એ હોવો જ જોઈએ તો જ તટસ્થ ન્યાય મળે, પણ અહીંયા એ બનેલું નથી. એટલે એ સાયમન કમિશન હજી તો
ભારતમાં આવે ને એના પહેલાં જ ભારતની અંદર એનો વિરોધ ચાલુ થયો. ત્યાં સુધી વિરોધ કે જેવો સાયમન એ ભારતની ધરતી ઉપર પગ મૂક્યો એટલે બધાએ નારા લગાવ્યા, સાયમન ગો બેક, સાયમન ગો બેક. એટલે આ સાયમન કમિશન નિષ્ફળ ગયું. એના પછી ગુજરાતના બારડોલી ગામની અંદર ત્યાં સરકારે, કોંગ્રેસ સરકારે ખેડૂતો ઉપર 22% કર નાખ્યો. હવે 22% કર એટલે ખેડૂત માટે તો કંઈ બચે જ નહીં. આ એટલો બધો અન્યાય કર કહેવાય કે એ ખેડૂત ભરી જ ના શકે. એટલે ખેડૂતોએ હવે તો એ લોકોને શું, ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતા મળી જ ગયા હતા. એટલે ખેડૂતોએ સરદારજીને વાત કરી વલ્લભભાઈ પટેલને કે આટલો મોટો ટેક્સ છે, કઈ રીતે આપણે ભરી શકીશું. એટલે વલ્લભભાઈએ હવે સ્વેચ્છાએ આ સત્યાગ્રહની નેતાગીરી સ્વીકારી લીધી અને એને અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ છેડ્યો કે કોઈ હિસાબે આ કર ભરી શકાય એવું શક્યતા છે જ નહીં. અને ઘણા રવિશંકર મહારાજ જેવા અને બીજા ઘણા નેતાઓને એને સાથ મળ્યો અને અંતે એ સત્યાગ્રહ એટલો સફળ થયો કે એ સત્યાગ્રહ દરમિયાન જ વલ્લભભાઈ પટેલને પુના બોલાવવામાં આવ્યા અને યોગ્ય ટેક્સ નાખશું એ વાયદો આપી અને આ સત્યાગ્રહ અહીંયા સફળ કરવામાં આવેલો હતો. તો આ બારડોલી સત્યાગ્રહ. એના પછી નહેરુ અહેવાલ 1928ની અંદર. આ નહેરુ અહેવાલ શું છે? એટલે અહીંયા નહેરુ અહેવાલ છે એ જવાહરલાલ નહેરુ વિશે નહીં, મોતીલાલ નહેરુ એના પિતાજી મોતીલાલ નહેરુના અધ્યક્ષતાની નીચે એક એવું બંધારણ, એક સંસ્થાની રચના હતી કે દરેક ભારતના કોઈ પણ પક્ષ હોય એને ધ્યાનમાં રાખી અને બંધારણ નક્કી કરવામાં આવવાનું હતું. એક અહેવાલ તૈયાર કરવાનો હતો, બંધારણ તો નહીં પણ એક અહેવાલ નક્કી કરવાનો હતો. પણ અહીંયા અહેવાલનું કંઈ સાંભળ્યા વગર જ મુસ્લિમ લીગે એનો વિરોધ કર્યો. એટલે આ અહેવાલ ખાલી નહેરુ અહેવાલ તરીકે જ રહી ગયો, એ કાંઈ પ્રકાશિત થયો નહીં, લોકોની સમક્ષ આવ્યો પણ નહીં. એટલે એને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી અંગ્રેજ સરકારને આપણે વાયદો આપ્યો હતો કે અમુક સમય સુધીમાં અમને સ્વરાજ્ય માટેનો રિપોર્ટ આપવાનો રહેશે. પણ અંગ્રેજ સરકારનો એ સમય પૂરો થયો છતાં પણ સરકાર તરફથી કોઈ વાતચીત ચાલી નહીં કે કોઈ નિર્ણય આવેલો નહીં. આથી રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ નીચે પૂર્ણ સ્વરાજ્યનો એક ઠરાવ પસાર કરવામાં આવેલો 1929ની અંદર. હવે બીજું કંઈ નહીં, અમને પૂર્ણ સ્વરાજ્ય જોઈએ. નહીંતર એવું કહેવામાં આવતું કે અંગ્રેજોએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે અંગ્રેજો અને ભારતના બંને સાથે થઈ અને ભારતનું સંચાલન કરશે, પણ હવે એ શક્ય હતું નહીં. એટલે એવી એક માંગણી ભારત તરફથી થાય કે પૂર્ણ સ્વરાજ્ય, એ સિવાય કોઈ ઉપાય છે નહીં. હવે એ કોંગ્રેસના જે પ્રતિનિધિઓ હતા એ લોકોએ 26 જાન્યુઆરી 1930ના દિવસે ભારતને સંપૂર્ણ આઝાદી અપાવશો એવી સોગંદ લીધા. કે આ તારીખ 26 જાન્યુઆરી 1930 એ સોગંદ લીધા કે હવે કોઈ હિસાબ જ નહીં, અમને હવે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ. એટલે આ 26 જાન્યુઆરીની તારીખને આપણે બંધારણના જે ગણતંત્ર દિવસ કહી છે ને એ તારીખ આપણે જાળવી રાખી અને 1950 આપણે ગણતંત્ર 26 જાન્યુઆરી 1950માં બંધારણ અમલમાં આવ્યું એ આ તારીખને માન્યતા આપવા માટે. તો આવી રીતે અનેક સત્યાગ્રહો, અનેક નેતાઓ ભારતને મળ્યા અને એના કારણે આપણને આઝાદી મળી છે. તો મિત્રો, આપણે અહીંયા આ પાઠને પૂરો કરીએ છીએ અને આજે તમારે આ પાઠના આધારે બારડોલી સત્યાગ્રહ વિશે ઉપયોગ કરવાની રહેશે. તો ચલો, ફરી નવા પાઠ સાથે ફરી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.